हाय गाइस, कैसे हो आप सब? मजे में होंगे। चलो આજે ગુજરાતીમાં બનાવીશું કે અમારા નવા બ્લોગમાં આપનું સ્વાગત છે અને આ બધા મારી આઈડીમાં પધારજો, સબસ્ક્રાઇબ કરજો અને આ સવારમાં આ તુલસી લાવ્યા હતા તો મેં આ કુંડામાં રોપી દીધા છે। એક તો હું લાવેલી પહેલા એ રોપી દીધા આમાં અને ધૂપ કરી દીધો। આ બાજુમાં છે આ મની પ્લાન્ટ છે અને આ સવારમાં બધા કુંડામાં પાણી, કાલે તો વરસાદ હતો એટલે થોડુંક ઠંડુ રહે છે, બાકી તો બહુ જ ગરમી પડે છે ને। તો આ છે ક્રાસુલા પ્લાન્ટ છે, આ ક્રાસુલા પ્લાન્ટ છે, આ બારમાસી છે અને આ છે એલોવેરા और बीजू क्रासुला છે। આ બધાને જળ ચડાવી દીધું। તુલસી માતા અને આ બંનેને જળ ચડાવીએ તો સારું જ છે। પાછળ કામ ચાલે છે, બહુ અવાજ બહુ જ આવે છે, બિલ્ડિંગ બની રહી છે નવી, તો એટલો બધો અવાજ આવે છે ને તો શું કરું, બેકગ્રાઉન્ડમાં તો અવાજ રહેવાનું। તો હવે સવારમાં ને આ કામ પતાવ્યું, હવે કઈક હવે ઝાડુ પોતા કરીશું। તો અહીંયા રહેવા આવ્યા છીએ, ફાવે છે, આમ તો સારું છે। તો આ સવારમાં અમારો આ કાર્યક્રમ હોય, જે દીવાબત્તી એના પપ્પાએ કર્યા હોય તો ઠીક, નહીં તો પછી મારે કરી દેવાના ઉઠીને, એમને લેટ થઈ જાય તો પછી હું કરી દઉં। તો આ તુલસી વાવવાનું, એક તો હું લાવેલી એની બીજી આવી હતી, તો પછી મેં એને પણ આ કુંડામાં રોપણી કરી દીધી। અને આપણે શું આ જે ગરમીમાં આપણે એક આપણે ચલો બાગ બગીચો કે એવું હોય તો બરાબર છે, નહીં તો આ કુંડામાં પણ આટલી આપણી જે ઝાડ છોડ ફૂલ છે બધાને આપણે પાણી રેડીએ ને તો એનું પણ પુણ્ય હોય છે। તો આપણને કેમ ગરમીમાં એટલી તરસ લાગે ને એમ થાય કે કોઈ પાણી આપે તો સારું, એવું આ એક પ્રકારનો જીવ જ કહેવાય। તો આને આપણે પાણી આપીએ ને પીવડાવીએ તો સારું। તો કાલે તો વળી વરસાદ વાવાઝોડું હતું તો ઠંડક થઈ ગઈ હતી, તો મજા આવી ગઈ। અને હજી અમારા બેટી બેન છે ને, દીકરી બેન તો હજી તો ઊંઘે છે। અમારે બેનને એવું છે ને કે બપોરે જમવાના ટાઈમે ઉઠવાનું રાતનું, અને બપોરે સુઈ જાય ને તો સાંજના જમવાના ટાઈમે ઉઠવાનું। સાંભળતી જ નથી, એટલી તકલીફ કરે છે ને બહુ। ઊંઘવાનું એટલું બધું છે ને, રાત્રે 2-2 વાગ્યા સુધી ફોન જોઈશે ને આપણે ફોન માંગીએ તો પાછો ના આપે, એટલી જબરી છે ને બાપરે, પહોંચી ના વળાય એને તો। તો 2-3 દિવસથી કોઈ વિડીયો બનાવેલો હતો તો મેં કીધું ચલો આજે થોડા ફ્રી છીએ તો બનાવી દઈએ। હમણાં કામમાં હતી, આ બધા મસાલા ને લેવા ગઈને આ કાચની બરણીઓ ને બધું લાવીને ધોઈને સાફ કરી, થોડી ભરી, બીજી 6 જેવી કાલે 6 ની 8 જેવી ધોઈ, પછી અત્યારે સુકાશે એટલે કોરી કરી અને પાછું એમાં જે ભરવાનું છે અમે રહેવા આવ્યા 2 મહિના થઈ ગયા, હજી કંઈક નું કંઈક કામ ચાલુ છે અને ફર્નિચરમાં થોડું ઘણું બાકી રહી ગયું છે, પણ એ ભાઈ બીજે કામે ગયા છે તો હવે આવે ત્યારે થાય। બાકી તો આ થોડા લાકડા અને પટ્ટીઓ ને એવું પડ્યું છે, તો હવે આવે ને, ફોન તો કરેલો પણ એ કે હવે ત્યાંથી ટાઈમ મળે ને એટલે આવું। થોડા પેલા ગ્લાસ ને એવું લગાવવાનું બાકી છે, તો આ શું આમાંથી લાકડા ને આ બધું જતું રહે ને તો થોડું જગ્યા થઈ જાય ને, તો મારે અહીંયા હિસ્સો લાવવાનો વિચાર છે ને, તો હું લાવી શકું। તમે જુઓ આ બધું કેટલું બધું ભર્યું છે, બધું પડ્યું છે ને મજા નથી આવતી। તો થોડું ખાલી થઈ જાય ને તો એમ થાય છે કે હિંચકો એક લાવું। પેલા ઘરે તો છે મારે મોટો 3 સીટર નો હિંચકો છે, પણ એ ટેનામેન્ટમાં જ ચાલે, ફ્લેટમાં નહીં ચાલે। તો પેલો સિંગલ આવે છે ને અત્યારે તો સારા નવા નીકળ્યા છે, એ લાવી દઈશ। અને એક હુક અંદર પણ લગાવે છે તો ત્યાં પણ ચાલી જશે।
તો શું ઠંડીમાં થોડો તડકો તો અહીંયા આવતો જ નથી, પણ થોડું બેસાય, વરસાદ હોય પણ ઠંડુ વાતાવરણ હોય તો પણ બેસાય થોડી વાર. તો જો આ છે અમારી નાની એવી ગેલેરી. ત્યાં તો મોટો ચોક છે, તો અહીંયા ગેલેરી તો બહુ નાની લાગે છે. કામ ઓછું થઈ જાય પણ આમ ફરવાની વધુ મજા આવે. તો પણ વાપરે અમદાવાદમાં તો અત્યારે ફ્લેટ લો કે ટેનામેન્ટ લો, બહુ જ એની કિંમતો વધી ગઈ છે. તો ચલો મળીએ બીજા બ્લોગમાં, અને આ બ્લોગમાં મારો પૂરો જોજો અને ફોલો કરી લેજો, અને સબસ્ક્રાઇબ, લાઈક યુટ્યુબમાં પણ કરી લેજો, અને ઇન્સ્ટામાં પણ હું છું, તો દરેક જગ્યાએ મને સપોર્ટ કરજો. તો તમારો, અને આટલે સુધી તમે સપોર્ટ કર્યો છે એનો પણ ખૂબ ખૂબ આભાર તમારો. તો ચલો મળીએ છીએ બીજા બ્લોગમાં.